આજે મંગળવાર 18 વરણની માં મોગલ રક્ષણ કરે અને ધારા કામ કરે. બોલીએ મોગલ માતની જય હો. બાપ ખૂબ આનંદ આવ્યો. આજે મંગળ હનુમાનજી મહારાજ નો વાર, પણ ચારણની ભાષામાં હનુમાનજી મહારાજને મહાત્મા તુલસીદાસે બહુ લાડ લડાવ્યા છે. કેવો હનુમાન! કઈ જમગઢ જામુવાન, જમગઢ જામુવાન અને નીલ અગજ સુગરી નોરિયામ એ પણ જોજી લગી હનુમાન એ તો કાયમ બેઠો કાગડા પણ હજી લગી હનુમાન એ તો કાયમ બેઠો આવો હનુમાનજી મહારાજ. હનુમાનજી મહારાજ જયારે જન્મ થયો, હું રામાયણ વિશે એક એક પોઈન્ટ મૂકું છું બાપ, કારણ વાણી અને પાણીનો પાર નથી. પણ કેવો હનુમાનજી મહારાજ! હનુમાનજી મહારાજ નો જન્મ થયો અને મા અંજની હનુમાનજી મહારાજ ને સાત્ય લઈ પણિપાન કરવાની તૈયારી કરે છે. મા અંજની આંખમાંથી ટપ ટપ આહુડા માંડ્યા પડવા. હનુમાનજી મહારાજે એટલું કીધું કે હે માં, હું કેટલો દુર્ભાગ્ય છું માં, કેવો કમ નસીબ વાળો કહેવાય માં. જે માના કુખે દીકરાનો જન્મ થાય તો એ માને હરખના આંસુ હોય, હેતના હોય. પણ હે માં, જે તારા આંખમાંથી આહુડા જે મારા ગાલ માથે પડે છે ને ગરમ ગરમ, એમાં કાંઈક વેદના છે માં. આજની એમ કે છે, બેટા હનુમાન, બેટા મને આંસુડા તો એના માટે આવે છે, આંસુડા એટલા માટે હું પાડું છું કે મને દેવોનો શ્રાપ છે કે જા તારા અહીંયા દીકરો નહીં થાય, અને કદાચ થશે તો સ્વાપોર દી થાય એ પેલો તારો દીકરો આ જગત છોડીને વયો જાય છે. સ્વાપોર દી થાય એ પેલા તારો દીકરો દુનિયા છોડીને વયો જાય છે. એટલે હનુમાન રોવું નહીં તો કરું છું બાપ. તેથી હનુમાનજી મહારાજે કીધું, માં તારા આહુડા લોહી નાખ માં, ભલે હું તારું એક જ ધાવણનો ઘૂંટડો ધાવ્યો પણ હું અંદરની ધાવણ ધાવ્યો છું માં. આહુડા લોહી નાખ. કારણ સૂર્ય ઉગે તો ને, સૂર્ય ઉગે તો હવા પર નો થાય ને, સૂર્યને ઉગવા જ ન દઉં માં. અને ઇસ્લામ મારી હનુમાનજી મહારાજે અને ઉગતા સૂર્યને ગળી ગયા. આ તાકાત ધાવણની, આ ધાવણની તાકાત છે બાપ. એને ગાથા યુગવાની, એની ગાથા યુગવાની. અને દેવો મુંજાઈ ગયા. હનુમાનજી મહારાજ ને આવીને પ્રાર્થના કરે છે કે તમે સૂર્યને છોડી દો. હનુમાનજી મહારાજ કે પેલા મારી માના શ્રાપ ને ખોટો પાડો, પછી જ હું મૂકો. પણ કે શ્રાપ તો હવા પોર સુધી નહોતો, અત્યારે તો રોંઢો થયો છે. સૂર્યને તમે મૂકી દો. આ હનુમાનજી મહારાજ જન્મતા વેત જે માને શ્રાપ માંથી મુક્ત કરાવે ઈ દીકરા. એની માટે આ મંગળવાર શું વાત કરવી, એક પછી એક. હનુમાનજી મહારાજ તો હનુમાનજી મહારાજ છે મિત્રો. લંકાના રણ મેદાનમાં
મોરસા આવી ગઈ. બધા વિચારમાં પડી ગયા, હવે શું કરવું? આપ જાણો છો હનુમાનજી મહારાજ રાવણનો વધ સુષેણને 3 વખત કીધું પધારો. પ્રભુ રામના ભાઈ નાના ભરતને મોરસા આવી ગઈ છે, આપ પધારો. સુષેણે હઠ કરી. વાતે સાચી છે, સુષેણ વધ રાવણ નો હતો. એટલે મકાન હતું કે હનુમાનજી મહારાજે સુષેણને ઉપાડ્યા અને ઈ રામ પાસે લાવ્યા. સુષેણને એમ થયું કે આજે અહીંયા મારું અપમાન કર્યું છે, આજે હું આને આજ ખબર પડે કે વૈદ્યની કેવી તાકાત છે. નાડી જોઈ, આંખ ખોલી જોયું, એટલે એટલો રસ્તો સુષેણે કાઢ્યો. તમે વિચાર કરો, હવે વૈદ્ય રાવણ નો જો દવા ન કરે તો વૈદ્યમાં એવું લખેલું છે કે વૈદ્ય ધર્મ લાજે, દવા કરે તો વૈદ્ય રાવણ નો છે. પણ શાસ્ત્રમાં લખ્યું છે કે દુશ્મન બનતો હોય તો વૈદ્યપણું જાણતા હોય તો તમારે દવા કરવી પડે. તમારું વૈદ્યપણું જેને કહેવાય કે પાપ લાગે, વૈદ્યપણું લાગે. સુષેણે વચલો રસ્તો કાઢ્યો કે આની દવા અહીંયા નહીં મળે, અહીંયા દવા મળવી મુશ્કેલ છે. જેને શેલ વસલ નું પાન કે છે, કોઈ અમૃત કૂપો, જે કહેતા હોય. કીધું કે સૂર્ય ઉગે પેલા જો આવી જાય તો લક્ષ્મણ ઉભો થાય, નકર શક્ય નથી ઉભો થાય. પણ આ લીલા કેની? રામની હતી. સમજી ગયા? રામની લીલા હતી. રામે જાણવા છતાં કીધું સુષેણને કે તમે તો રાવણના વધ છો, તમે ક્યાંક તમારી સેનામાં મૂર્છિત થઈ જાય એને તમે ઉભા કરો છો, તો મારા ભાઈ લક્ષ્મણને તમે કેમ ન ઉભો કરો? તમે જોવો સુષેણે કેવો રસ્તો કાઢ્યો ખબર છે? ઓલો આપણા કહેવત છે કે હાપ મરે ને લાઠી ભાંગે નહીં. હું આ ચારણ ભાષામાં બોલું છું. હાપ મરે ને લાઠી ભાંગે નહીં. એટલે સુષેણે કીધું વાત સાચી, વનસ્પતિ હતી જે હું દવા બનાવતો, પણ તમારામાંથી આમાં કોક યોદ્ધો હતો ને બધું હળગાવીને વયો ગયો. 1.5 મહિના પહેલા આવ્યો તો બધું પૂરું કરીને વયો ગયો. એટલે અંદર મીંડા બધા બોલવા, ઈ કે બધા સેના મંડી બોલવા કે પણ તમારે હનુમાનજી જાવું તું, માએ કીધું તું ભાઈ તોડી નથી ખાવાના, ખખેરીને ખાવાના, પણ એમાં નિર્દોષ ઝાડનો તમે હું પાડ કાઢી, બધું નિર્દોષ ઝાડનો તમે નગોત વાળી નાખ્યો, હળગાવી નાખ્યું બધું. લ્યો હવે લક્ષ્મણને કેમ ઉભો કરો? સમાજમાં હોય ને પાછા. હનુમાનજી ઢીલા પડી ગયા. રામે, આ તો વિષ્ણુ અવતાર. રામે કીધું કે હનુમાનજી આ તો સમાજ છે બાપ, આમે કે નામે કે ધોખા ન કરી. વૈષ્ણવ રસ્તો કાઢ્યો. તમે વિચાર કરો, સુષેણે શું લંકામાં ન હોય કે એના રાવણના સૈનિકો મૂર્છિત થઈ જતા હતા, ઉભા કરતા હતા દવાથી, તો લક્ષ્મણને ન કરે? પણ સુષેણે વટલો રસ્તો કાઢ્યો કે ઈ અહીંયા છે જ નહીં સંજીવની. ઈ સંજીવની છે પહાડમાં છે, અને ઈ જો સૂર્યોદય પહેલા આવી જાય તો લક્ષ્મણ ઉભો થાય. ક્યાં દરવાચળ અને ક્યાં લંકા? ત્યાં ભગવાન રામ કે છે કેને? હનુમાનને, સુનો હનુમાન ભુજા મેરી ટૂટી, સુનો હનુમાન ભુજા મારી તૂટી ગઈ. હનુમાન કોણ લાવે?
પણ હનુમાન જાણતા હતા, કારણ કે ભગવાન ભોળાનાથનો 11મો રુદ્ર હતો, ગણ. અને હનુમાનજી પાછા ચારણના ભાણે જ છે. કોણ લાવે? હનુમાનજી કીધું, પ્રભુ જો તમે હુકમ કરો ને તો હું લઈ આવું, પણ તમારી આજ્ઞા વિના હું ડગલું ન ભરું. આને હનુમાન કહેવાય. કોકને ₹1.5 દાન દો ને બધાને વાગો, મેં આનું આમ કર્યું, બહુ પાપમાં બેહો. આ હનુમાન એટલે કીધું, હરિએ કઠમાં હાર પહેરાવ્યો, મોતી મોઢામાં નાખ્યા. એક એક મોતી એની કિંમત ન થાય. માં જાનકી અને ભગવાન રામે હનુમાનનું સન્માન કર્યું. હાર નાખ્યો એટલે હનુમાનજી મંડ્યા તોડવા મોતીને, દાંતમાં લઈ લઈને. ત્યાં હતા બધા બોલવા વાળા કે આને હું ખબર પડે મોતીની. તો જાણતા હતા કે આમાં મોતીમાં રામ કે સીતા છે. સમજી ગયા ને? હરિએ કંઠમાં હાર પહેરાવ્યો, મોતી મોઢામાં નાખ્યા. માથડા કરડી માળા ફેંકી અને ત્રાગડા તોડી નાખ્યા. જગતમાં એવો એક જ જન્મ રે એને રામને ઋણી રાખ્યા. ન કરી કોઈ દિયે ને ઉઘરાણી, આમાં સોપડા ન રાખ્યા. એમ નો કીધું કે મેં આ કર્યું પ્રભુ. પણ જયારે મા જગદંબા જાનકીને ખબર લેવા ગયા, ખબર અંતર પૂછવા, અને હનુમાનજી ગયા તે કોણ હતા? ચારણનો ભાણેજ. સમજી લેજો તમે. આ ચારણની તાકાત છે. અને એ આવ્યા, બધા રાજી થયા. અને રામે કીધું કે હનુમાનજી, જો તમે નો હોત તો જાનકીના ખબર અંતર આની સંભાળ કોણ લેવા જાત? કોઈ નો જાય શકે. હનુમાનજી એવું કામ તમે કર્યું. હનુમાનજી કે મેં નથી કર્યું, તો આ બધું તમારા પ્રતાપથી જ થયું છે. શું કીધું? તમારા પ્રતાપથી જ થયું છે નાથ. રામે બુદ્ધિશાળી ને, વિષ્ણુ અવતાર, મર્યાદા પુરુષોત્તમ. ઈ કે વાંધો નહીં, કે મારું બરોબર, હાલો મારું નામ લઈને ગયા. પણ વળતી ખેર કે મારી માનું નામ લીધું. એટલે અહીંયા આવતો રહ્યો. જાતિ ખેર તમારું નામ, આને હનુમાનજી કહેવાય. પછી ખટપટ આપણે કહી છે ને, પછી માણસ સંગ મૂકી દે. હે અંજની માનીએ ને કુખો ઉજાળી, નજર ખોપા રાખ્યા. બેટા મારું ધાવણ અધૂરું કરી જાય હનુમાન. અંજની કોણ? ગૌતમ ઋષિના દીકરી. ગૌતમ કોણ? ચારણ. આ ઊંડા ઉતરો, હું ચારણ ભાષામાં બોલું. અંજની ચારણની દીકરી છે. ગૌતમ ઋષિ ચારણ છે. જરીક ઉતરો અંદર. શું અમે નો જાણતો હોય? આ વસ્તુ છે, બહુ મોટી કહાની છે એની. અંજની માનીએ ને કુખ ઉજાળી, નજર ખોપા રાખ્યા. નજર ખોપા રાખ્યા. રાજસતામાં બાળકા ભાડા પછી જાપે ધામા નાખ્યા. જગતમાં એવો એક જ જન્મ રે એને રામને ઋણી રાખ્યા. જાપા બાર ધામા નાખ્યા. ગામમાં નથી રહેવું કે વળી સાંભળવું ને કોકનું. જાપા બાર. જો હનુમાન જાપા બાર રહેશે, ગમે અહીંયા જાઓ, હનુમાન જાપાની બાર રહેશે. આખા ગામનું રખોપું કરે આ હનુમાન. બહુ મોટી વાત છે આ રામાયણ. પણ હનુમાનજી રામને કીધું, પ્રભુ મારી માં અંજની આપની વાટ જોવે છે, તો મારી માને દર્શન
દેવા માટે આપ પધારશો? રામે ના પાડી કે હનુમાન ઈ ન બને. હનુમાનને થોડુંક માઠું લાગ્યું કે પણ પ્રભુ મારી માં અવસ્થાદાર છે, તમારા દર્શન કરવા માંગે છે, તમે ના પાડો છો? રામે માથે હાથ મૂકીને કીધું કે હનુમાન બાપ, તારા જેવા દીકરાનો જે જનેતા જન્મ દે ને, એ જનેતાને અમારા દર્શન ન કરો, અમારે ઈ જનેતાના દર્શન કરવા. આ રામાયણ વાલ્મીક રામાયણના શબ્દો હું બોલું છું. પણ હાલતા થયા ભગવાન રામ, જાનકીજી, લક્ષ્મણ લે અંજનીની પ્રાણકુટી થોડીક શેટી રહી એટલે હનુમાનજી રસ્તામાં રોલ જેમ રડે મીંડા રડવા. રામ કે હા હા હનુમાન, આ શું કરો છો? કે પ્રભુ આજ અખિલ બ્રહ્માંડનો માલિક આવે છે મારી માને દર્શન દેવા માટે. મારા પ્રભુના પગમાં કાંટો કાંકરો ન લાગે ને એટલા માટે હું રસ્તો સાફ કરું છું. આ હનુમાન, આ હું પોઈન્ટ આપું છું રામાયણ નો, એમનો માન જવું ચારણ સૌ, પણ આની મર્યાદા હોય. માં અંજનીને જઈને કીધું, માં કેટલી માં ભાગ્યશાળી મિત્રો કે ખુદ અખિલ બ્રહ્માંડનો માલિક શેષાય લક્ષ્મણ અને જગદંબા જઈને કહે ઋષિઓના રક્તની જે ઘડો ભર્યો તો જનક નગરીમાં દાટ્યો તો, એ જગદંબા ધરતીમાંથી પ્રગટ થયેલી વસુંધરાના ખોળેથી એ જગદંબા જાનકી હે કે માં આ જગદંબા જાનકી જનક વિદેહીની દીકરી. કીધું હનુમાન ફરીને બોલતો કે આ જાનકી. અને આમ કાપડો ધર કર્યું. માએ કોણે? અંજનીએ. હનુમાન બેટા આ જાનકી માટે ભગવાન રામને 18 કદમ સેન લઈને જવું પડ્યું. હનુમાન વાંક તારો નથી, વાંક મારો છે બેટા. જેથી મેં થાનો લઈ લીધો પ્રાણકુટી કરવા માટે તને, તેથી તું એક જ ઘૂંટડો ધામણનો ધાવ્યો તો ઉગતા સૂર્યને ગળી ગયો તો. પણ હનુમાન મને દુઃખ તો ઈ વાતનું છે, કદાચ 2-3 જો ઘૂંટડા મારા ધાવણનો ધાવ્યો હોત ને તો રામને 18 કદમ સેન લઈને લંકામાં ન જવું પડત. મારા હાવત આખી લંકાને મૂળિયા હદુકી લઈ અને તું રામના ચરણમાં મૂકી દે. આ રામ, આ હનુમાન, આ લક્ષ્મણ, આ માં એ માડી આ બધો તારો છે પ્રતાપજી. હે માં આ બધો તારો પ્રતાપ છે. નારી તજી નિંદ્રા તજી અને તજા માને પ્રાપજી. લંકાના રણમાં જેને પ્રાણ છોડ્યા, લંકાના રણમાં જેને પ્રાણ છોડ્યા, એ મન મળજો લખમાણ ભાઈ. માડિયા બધો તારો છે પ્રતાપજી. એ માં આ બધો તારો પ્રતાપ છે, તયું વનમાં ગયો માં. આ રામાયણ મિત્રો, રામાયણ ઘરમાં રાખવાથી કામ નથી થતું. આ મોબાઈલના ઉપાડા વાળાને વધારે કહું છું, 18 વર્ષને હવાર હાન આ એક આધ્ય વાંચ્યો ને કોઈ ધામે જવાની જરૂર નથી. આ રામાયણ પણ આ બધી વિકૃતિ કરી ગઈ. ખરાબ ખરાબ સિરિયલો જોવે, સમાજને બગાડે એવા લુગડા પહેરે. બસ કે બાપુ એમ કે છે ટૂંકા લુગડા પહેરવાથી ક્યાં ખરાબ? ખરાબ નથી થતા, બીજાને તમે ખરાબ કરો. ટૂંકું લુગડું કયા પહેરે? ભિખારી પહેરે. ભિખારી સમજી ગયા ને કે જેની પાસે વેત ન હોય. ભારતની નારી કોઈ દી ટૂંકું વસ્ત્ર ન પહેરે. આ જગદંબા જાનકી જ્યારે મહારાજા દશરથ, માફ કરજો, મહારાજા જનકે સેમ રચાયો, રાવણ હદીના રાજા આવી ગયા હતા.
રાવણ હોત ખુદ આવી ગયો તો. કોણ? લંકાનો. કોઈથી ધનુષ ઉપડ્યું નતું. મિત્રો સાંભળજો, આ રામાયણનો પોઈન્ટ મૂકું છું. કોઈથી ધનુષ નતું ઉપડ્યું. રાવણ જેવા રાવણને પરસેવો વાળી દીધો. અને રામને આમંત્રણ નતું, પણ એના ગુરુની હારે ગયા હતા. સમજી ગયા ને? ગુરુનો આદેશ થાય પછી એના આમંત્રણની જરૂરત ન હોય. ગુરુની હારે ગયા. ગુરુએ કીધું મહારાજા જનકને કે મારી હારે 2 રાજકુમાર છે, જો આપ કયો તો. જોઈને કીધું કે આવા આવા યોદ્ધા બળવાન એનાથી ન ઉપડે ને, આ તો બાળક છે. આજે આની ઉંમર શું છે? 18-20 વર્ષની ઉંમર છે. આ બાળક. પણ કે જો આપ કયો તો હું મારા શિષ્યને હું આદેશ આપું. કોણ કે છે? ગુરુ. ગુરુએ રામ હામું જોયું. સંત છે ને શાનમાં સમજાવ્યો, પડકારા નો કરે, શાનમાં સમજાવે. શાનમાં સમજાવ્યા. રામ ઉભા થયા, ચારેય દશને પગે લાગ્યા. કારણ કે રાજપૂત નો દીકરો. આ લક્ષણો કહું છું, આ ક્ષત્રિયો ના હો, સભાજનો પગે લાગ્યા. કારણ કે પદ છે અહીંયા પરમેશ્વર છે. પગે લાગ્યા ચારેય દિશાને. ધરતીને પગે લાગ્યા, ગુરુને પગે લાગ્યા. આદેશ ગુરુ આપ બોલો. જાણવા છતાં એ મિત્રો વિચાર તો કરો, આ રામ આ રઘુકુળના સંતાનનું શું વાત કરવી. વાહ. કીધું ગુરુએ, રામ પધારો અને ધનુષ ઉપાડો. રામ કેટલા મર્યાદા પુરુષ. મિત્રો તો વિચાર કરો, ધનુષની પૂજા કરી મનથી. નો એ કોઈ ફૂલડા કે ધૂપેલું નતું ફેર્યું કે દીવાની આરતી નથી કરી. મનથી પૂજા કરી રામે. શું કીધું કે હે મારી જન્મ દેનાર માં કૌશલ્યા, હે મારા મા બાપ, હે મારા ગુરુજનો, હે મારા પૂર્વજનો, હે અમારા વડીલો, બધાને પ્રાર્થના કરી. કુળદેવી ભવાનીને પ્રાર્થના કરી. આ નામ ઉપાડ્યું. ઉપાડ્યા ભેળા 2 ભાગ થઈ ગયા. 2 ભાગ તો થઈ ગયા, પણ પરશુરામ પૂગી ગયા. બોલો, રામનો અવતાર. કા કોણ? આ ધનુષ ઉપાડવા વાળો છે કોણ? બહુ મોટી વાત છે, ક્યારેક એ કરજો. એટલે લક્ષ્મણે કીધું ભાઈ આ તો હડેલું હતું, ઉપાડવા જ્ઞાન ભાંગી ગયું. કારણ કે શેષાઈ ક્રોધિત હોય. રામે કીધું લક્ષ્મણ શાંતિ રાહો. કીધું પરશુરામને કે ભાઈ અમે તો ક્ષત્રિયો છે, અમારી ફરજ છે. આ બધા ઉપાડવા આવ્યા હતા અને મેં આ કોશિશ કરી ઉપાડવાનું, ઉપડી ગયું. પણ આવી ખબર નથી 2 ભાગ થઈ જાય છે. કોણે કીધું? રામે. આ મર્યાદા પુરુષોત્તમ ભગવાન અખિલ બ્રહ્માંડનો માલિક વાત કરે છે કે એને પરશુરામ સામે. પરશુરામની નજર રામ હામી ગઈ તો ભગુ રૂઠીના પગલા દેખાણા સાતીમાં. કીધું કે હવે ભજન કરો બાપ. ફરસી મૂકી દીધી કે હવે અવતાર લઈ લીધો છે. હવે બીજા જે બોલતા એને બોલવા દો. ફરસી મૂકી દીધી કે હવે મારે ફરસી ઉપાડવાની જરૂર નથી. હવે રાક્ષસનો જેને કહેવાય નાશ કરવા માટે હવે રામ અવતાર લઈ લીધો છે. આ વસ્તુ એ માં જાનકી. પણ રામ જયારે વનમાં ગયા ત્યારે સીતાજીને કીધું, સીતે હું વનમાં જ આવું છું. હું આ પોઈન્ટ આપું છું રામાયણ. મને બહુ મજા આવે છે. માં જાનકી કે હું હારે આવું. રામ કે હારે નો આવાય. સીતે હારે નો આવાય. અહીંયા જંગલી જનાવર હોય, કાંટા હોય, કાંકરા હોય, ટાઢ પડે, તડકો, દુઃખ વેઠવું પડે. જાનકી થોડા હસ્યા. હસ્યા. રામ કે સીતે આપણું હસવાનું કારણ? જરીક બોલ્યા. મિત્રો તમે જુઓ, મહાભારતમાં દ્રૌપદી વધારે બોલ્યા એટલે મહાભારત થયું.
થયું ને? અને રામાયણમાં મા જાનકી થોડું બોલ્યા, આ રામાયણ રચાણી બોલવાની જગ્યાએ જ મા જાનકી બોલ્યા છે. હો? જ્યાં જરૂર પડી ત્યાં. એટલે કીધું પ્રભુ હે હરિપુત્ર, આ રાજપૂતના શબ્દો બોલું છું હું, હવે આ બધું નષ્ટ થઈ ગયું છે. હરિપુત્ર હાથ જોડીને કીધું માએ, હરિપુત્ર તમને ખબર છે કે રાવણ હોત આવ્યો તો ધનુષ ઉપાડવા? કે હા. કોઈથી નતું પડ્યું? કે ના. તમે ઉપાડી લીધું ને 2 ભાગ થઈ ગયા, અને મેં તમને હાથ તોડા કર્યા ને? કે હા. કે બીજી તમને ખબર છે? કે ના. ઈ ધનુષથી નું ઘોડો રમતી હતી. હે? કે હું ઘોડો રમતી હતી. હરિપુત્ર જો તમારે ઈ મનમાં હોય ને તો કાઢી નાખજો. એટલે આપણે કહી છે કે ધર્મ ધ્રુજે ને અહીંયા આપણું કામ નો આવે, અહીંયા શક્તિ આવે છે બાપ. અને શક્તિ આવે તઈ પછી અધર્મીનો નાશ થાય છે. આ રામાયણ આ બહુ મોટી વાત છે. આ તો હું થોડું જ બોલું છું. આ વસ્તુ છે. એટલે હું અભણ છું ભાઈઓ, પણ આ કોકે લખ્યું છે, કોણે લખ્યું એ ખબર નથી. એટલે મને આમાં કઈ ખબર પડશે નહીં. જે આવે જરીક મોટા કરીને ભાઈ, નંબર આવી ગયા છે. શું કીધું? હા. લે આ કારણ કે હવે ચારણ છો, ભાઈનો પરિવાર છો, એટલે થોડુંક બોલવું પડે. આ ભજન ગાય છે, બહુ સારું બોલે છે. કોણે રે લખ્યા રે એ અવતાર લેખ રે રાઘવની રાણી? કોણે રે લખ્યા રે તારા લેખ? હે જાનકી, તારા આવા લેખ કોણે લખ્યા બાપ? કોણે રે લખ્યા રે એ આવા તોડા લેખ રે રાઘવની રાણી? કોણે રે લખ્યા રે તારા જોન લે? આ મોટું છે ભાઈઓ. આ મોજ આવે તેથી બોલશું, કારણ કે આ વર્ણામ વાળું છે. આ જગદંબા જાનકી પણ રાવણે જયારે ઋષિઓને એક પછી એક વધ મંડ્યો કરવા, મારવા શબ્દ ન બોલાયો, વધ કરીને એનો ઘડો ભર્યો. કયો? ત્રાંબાનો ઘડો ભર્યો. અહીંયા પછી સભા ભરણ કે હવે આ હકીકત જો અંધશ્રદ્ધા જુઓ ને તો રાવણ થી નાલી આવે છે, પણ આપણે બીજા રસ્તે વહી ગયા છે. કીધું કે હવે આ ઘડો રુધિરનો ભરાણો છે અને ક્યાં મૂકો? એટલે કે એક કરો કે જનક વિદેશી કહેવાય છે કે હા ઇન્દ્ર જેવા એની ઈર્ખા કરે છે, જનકની, દશરથની. અને એવું સાંભળ્યું છે જનક વિદેહી એટલે કે સભા ભરાય તો એનું સામે જેને કહેવાય કે સ્ટેચ્યુ રાખી દેતા, એની પ્રતિમા રાખી દેતા દેવો. આમ એની પ્રતિમા રાખતા જનકની, એટલે જનક વિદેહી કહેવામાં આવતા. તો કે જનક નગરી દાટી દો ને બારું કોટડામ જાળી. ઈ ઘડો જનક નગરીમાં દાટ્યો. સમજી ગયા તમે? આ અંધશ્રદ્ધા. ઈ ઘડો દાટ્યો, મહારાજા દશરથ હળ હાકે અને મા જગદંબા જાનકી પ્રગટ થાય. હે? ઈ જાનકી લંકાનો સમગ્ર રાક્ષસ કુળનો નાશ કરી નાખ્યો. એટલે સમાજમાં જે ખોટું કરશે, કૂડું કરશે ને એનો આપોઆપ વધ થઈ જાય છે. ભાઈ ઘડીક બંધ રાખજો. એટલે આ વસ્તુ છે. એટલે શું કીધું છે એના માટે? કરશે કુડા કામ એનો રૂઠો ફરશે રામ, જગમાં કોઈ સાના કામ. કુડા કામ નો કરશો મિત્રો, કારણ કે 5 દી ધારું છે. પછી એવી થપાટું લાગે છે ને, પછી ઈ મિલકત બીજા નથી ખાતા, કારણ કે બીજા ખાય ને તો ઈ વાંધ્યા જાય. એટલે કીધું કરશે કુડા કામ આનો રૂઠો ફરશે મોળો રામ, જગમાં કોઈ સાના કામ. આ નો કરશો. ભગવાને તમને દીધું હોય તો 5 આંગળીનું દાન કરજો, પણ દાન દઈને કોઈ દી વાગતા નહીં હો.
બહુ પાપ છે મોગલ કે જો તમને દીધું હોય તો કોઈ દી વાગતા નહીં અને દાન કરીને બોલશો ને તમે પાપમાં ભરાવશો. આ મોગલના શબ્દ હું કહું છું. કોઈ તમને કે તમે દાન બહુ કર્યું હોય કે મેં નથી કર્યું, મારી માએ દેવરાયું છે, એના નામ રીએ છે. પણ કોક દાન કરતો હોય તો એને સાથ આપો, પણ એને પસાડવાની વાત ન કરીશો. એટલે કીધું અમારા કવિએ, એ જી કર દીધા તને સુકત કરવાય દીન ને દેવાય દાન. પેલા બ્રાહ્મણો આવતા ને 5 આંગળીનું દાન કરતા જમણા હાથે ને એમાં જો ડાબા હાથે દે તો બ્રાહ્મણ એને એનો ઘરે ન જાય, એમ કહી દે કે આ રાક્ષસ નું ઘર. ઉમરા માથે બાય માણા ઉભી રહીને જો બ્રાહ્મણ ને દાન કરે તો બ્રાહ્મણ એને તિસ્કારતા. સમજો હવે આ કઈ રહ્યું નથી. બ્રાહ્મણ ને સીધું દો તો ગામ આખા વાગે, મેં સીધું તે કર્યું હું તે દાન નથી કર્યું, તે મોટું પાપ કર્યું છે. એટલે બાપુ કે છે બ્રાહ્મણો બાવા સાધુ એમાં પાછું હું આવી જાઉં, એને રાજી કરો પણ વાગો નહીં. તો જો તમને દીધું હોય તો એ જી કર દીધા તને સુકત કરવાય દીન ને દેવાય દાન. દાન આપો બાપ. પછી હે શું કીધું? મુખેથી એ તે દાદા ના લીધેલ નામ હાથેથી હરામ ના ચાખ્યા, માળા હારે બોલડા રાખ્યા, વાલા જેદી ધ્રુજ સેવાણી, પ્રભુ તને પૂછશે પ્રાણી. અખિલ વનોવનનો માલિક કહેશે કે તમે આ મનુષ્ય દેહ ધરીને ગયા તો તમે કર્યું શું? કોઈને દાન આપ્યું? કોઈ દીકરીને કન્યાદાન, કોઈ ગાયુંને ચરો, કોઈ ઝાડ વાવ્યા, તળાવ ઊંડા કર્યા, કોઈને ફીના પૈસા આપ્યા, કોઈ ગરીબના ઘરમાં જઈને 5 દિનનું 15 દિનનું રાશન આપ્યું કે ના? કે તું 12 રૂપી છો, જા 12 રૂપી છો, જા તને માળા દીધી છે. માળા એટલે આ ટેરવા છે ને ઈ માળા. સમજો, ઈ હારે આવીશ તો આંખ દીધી છે તમને સારું જોવા માટે, પણ આપણે બીજાના જ અવગણ ગાઈશ. જોઈ નથી શકતા. આને મારે બેટા આવું કેમ કર્યું, નતું કેમ થયું? ભાઈ એને માએ દીધું. ભાઈ વાતો ઓછી કરો ભાઈ, એને માએ દીધું તો જોઈને રાધી થા ને. 1 કરોડ નો બંગલો હોય પછી એમ કે હાલોભાઈ જરીક જોઈ જાઓ તો બાથરૂમ માં જઈને ઉભો રહીએ, અહીંયા જાય નાકે હાથ દે, બાઈશ આવે. કારણ કે તારું જીવન એવું છે, તને અહીંયા બાઈશ જ આવી છે. આમ મરીને આમ રૂમ છે બીજા ઘણા એમાં જાને, પણ કારણ કે એનું જીવતર જ એવું છે ગંધુ. એમ આંખ દીધી છે સારું જોવા માટે. એ જે આંખ દીધી તાને ઓળખવાને, શુભ જોવાને કાજ. પછી દોષ જોયા એ દુનિયાના, તે તો એવું કર્યું છે સદાય, સદારીઓ નેણ ચડાવી, નિર્મળતા આંખમાં નો આવી, વાલા જેદી ધ્રુજ સેવાણી, મોગલ તને પૂછશે પ્રાણી. હે ધારવરણ, આંખ તમને દીધી છે તો નજર એવી તમે રાખો, આ મારી માં છે, આ મારી બેન છે, આ મારી દીકરી છે, આ મારી ભાણેજ છે, આ મારી પરપોત્રી છે, આ દોતરી છે. હું સાતી ઠોકીને કહું છું, તમે હો વરો ઉપર જો નો જીવો તો હું ચારણ ટળી જાઓ, પણ તમારી આંખમાં તમે કોઈ કચરો ન પડવા દો. આ સમજો, આ આંખ એની દીધી છે સારું જોવા માટે. તો કે મારી પાસે દાન દેવાનું કઈ છે નહીં તો મારે કેમ કરવું? હોય ને આપણે કઈ દીધાથી દયા ભલી. તો કઈ નથી, મારે હાથ પગ નથી, શરીર મારું ખોટું છે, હલાય એમ નથી, કામ થાય એમ નથી. તો માતાજી મોગલ એમ કે છે કે તને આંખ્યું તો આપી છે ને બે? કે હા. તો કે એને શું કરવું? પસ્તાવો કરી. સમજી ગયા તમે?
પસ્તાવો કર તો તારો કરિયાવર માની લેશે. એમ કે હા, શું કીધું? બની શકે તો એ હું શાંતિ કરું, નહીતર આંખેથી પસ્તાવો. બતાવો ઉપાય જોઈએ એવો, હું થાવું દુઃખ ભાંગવા જેવો. એ બતાવો ઉપાય જોઈએ એવો, હું થાવું દુઃખ ભાંગવા જેવો. આનેથી પસ્તાવો કરો કે હે માં મારી પાસે નથી ને હું આને ક્યાંક આપત. એમાં જો આહુડું પડી જાય ને તો મોગલ તમારું હજારો ગણું માને છે. કેટલું? 1000 ગણું. અને મિત્રો લાઈવ દ્વારા બોલું છું, તમારું કોઈએ ખરાબ કર્યું હોય ને તો એનું હારું કરજો. મોગલ એમ કે છે તો પછી એનામાં તમારામાં રહ્યું શું? કોઈ તમારું ખરાબ કરીને તો હારું કરશો ને મોગલ તમારું હજારો ગણું હારું કરશે. સમજો? હું નહીં બોલ. અને બીજું ભાઈ ઓલા છોકરાને સાનો રાખો જરીક જોવો, હું નહીં બોલતા નથી. મેં ને માતા મૂકી છે. આ કોઈ નડતું નથી, નડે છે તમારા કર્મ. કર્મ કરો પણ તમારું જીવન એવું શુદ્ધ રાખો બાપ, જેથી તમે હામાં મળો ને કોકને તો સકન થવા જવે. હો જીવતર તમારું એવું જીવો, હામલા માણાને સુકન થા ફલાણો માણા મને હામો મળ્યો ને મારું કામ થઈ ગયું. આપણે કહી છે ને હું બારી ગામ જતો ફલાણો મળ્યો તો મને નુકસાન થઈ. પણ આપણું જીવન એવું ન હોવું જો ખામલા માણાને મળી અને નુકસાન થાય. આપણે એવું જીવન નહીં જીવવાનું. આ અમુક જોવો આ બાઈઓએ બહુ ખો ખોઈશ ગા હામી. હવે કારણ કે કૂતરા રાખ્યા છે, ગા કોકની હોય ફળિયા આંગણામાં બેઠી હોય, શેરીમાં બેઠી પરોણો મારીને ઉભે એ મારે બારી ગામ જવું છે, મારી દીકરાનું ફોર્મ ભરવા જવું છે. તો ગાને જરી ઊભી કરો ને બેઠી હોય ને ગાન ઊભી કરે. પરોણા મારીને ન લેવાય હકન. હકન તો આપોઆપ થાય. સમજી ગયા ને? ગાને ઘરમાં રાખવી નથી, કૂતરા રાખો. રાખો તમારા નામના કૂતરા, મને વાંધો નથી. રાખો અને રાખતા રહ્યો પેઢી ની પેઢી. પણ કૂતરું કૂતરું બોર્ડર માથે રખાય, વાડીએ ફામે રખાય, ઘરમાં ન રખાય. પણ હવે કરું આખું ઘર કૂતરાનું આઠું ખાતું હોય અને આપણે જઈને હાવ હાવ થતું હોય. ખોટી વાત નથી, બરોબર છે. સમજી ગયા ને તમે આ વસ્તુ? તો જીવન એવું રાખો તમારે કોઈ ધામે ન જવું પડે. એટલે કીધું હેમાળે જાવું હૈયું, એ હેમાળે જાવું, હરિના ભજન મારે હેમાળે જાવું. હેમાળે જઈને કે ભજન કરું કે ભલા માણસ ક્યાંય નથી જવાની જરૂર, તમારા ઘરે જ છે. હે તમારા મા બાપ છે, પરિવાર છે, એનું ધ્યાન રાખો. માતાજીના ધૂપ દેવા કરો. આથી બીજો હેમાળો કોઈ નથી. તો હેમાળે ન જાવું હૈયું, એ હેમાળો બનાવું, હરિના ભજન માટે હેમાળે ન જાવું, હરિના ભજન માટે હેમાળે ન જાવું. એ 18 વરણ બને એટલો તમારા ઘરમાં ધૂપ દીવો કરજો, બને એટલો ગુગળ ઘીનો ધૂપ કરજો. તમારા ઘરમાં મોગલ અંધન નહીં ખૂટવા દે. બીજી વાત, તમારા અહીંયા કોઈ સંતાન નો હગા વાલામાં ગમે અહીંયા તો બાપુનો જીવ માગી લેજો, મોગલ તમારે અહીંયા દીકરો દેશે. અને દે તો કોઈ ચમત્કાર નથી. અને હું મરી જાઉં તો હું પડ્યું રહેવાનું છે. એમ અહીંયા બેહો ને બેટા તો કોકના કરેલા વિઘન આવરણ લેવું પડે ને કે અહીંયા બેહે નહીં ભૂંડી ના લાગી. સમજો? એટલે એક પણ રૂપિયો મૂકીને મોગલના ગુનેગાર નો બનશો. કારણ આપે આય અને માગે બાય. આપવાનું કામ કરે છે મોગલ. સમજી ગયા? એટલે કોઈ અંધશ્રદ્ધામાં જે કઈ નડે છે ને બેટા તમારા કર્મ નડે છે. કર્મ કરો. હે કર્મ કરો. પાડો ધણમાં જાય, પાડો સરવા તો ભે હાટે ભારી ન લે આવે, કારણ કે પાડા સરી જ આવે. સમજી ગયા ને? આ શબ્દ પછી લાઈટ પડી છે.
એમ હાવ પાડાઈ નો થાય છો, ભેળું કરજો, તમારા બદલાવને કામ આવશે. એટલે સમજો જરીક, બસ આટલું જ. અને એક પણ રૂપિયો મૂકીને મોગલના ગુનેગાર બનશો નહીં. અને મોબાઈલ બંધ રાખજો. અને આરતી પૂર્ણ થાય પછી અંત ક્ષેત્રમાં પ્રસાદ લઈને બધા જાજો. કારણ અમારી ઓકાત નથી, અમે તમને જમાડી શકી. જમાડે છે મણિધર મોગલ, અમારી કોઈ ઓકાત નથી. પણ પ્રસાદ લીધા વિના જાશો નહીં. એક પણ રૂપિયો મૂકીને મોગલના ગુનેગાર ન થાશો. બસ આટલું જ. જય મોગલ, જય મણિધર, જય વડવાળી, જય વડવાળી.